કેશોદના માણેકવાડા ગામેથી પોલીસે ₹13 કરોડથી વધારે ચોરીના સોના સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ચોરીનો ભેદ ગણતરીની જ કલાકોમાં પોલીસે ઉકેલી 100% મુદ્દામાલ કબજે કર્યો છે। કેશોદના માણેકવાડા ગામનો યુવાન સોનાના દાગીનાના એક્સપોર્ટ કરતી કંપનીમાં સેલ્સમેન તરીકે મુંબઈ ખાતે નોકરી કરતો હતો, ત્યારે કંપનીના સોનાના દાગીનાનો મોટો જથ્થો મોકો મળતા લઈને નાસી આવતા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ચોપડે ગુનો નોંધાતા મહારાષ્ટ્ર પોલીસે કેશોદ પોલીસ સ્ટેશનમાં આવતા સમગ્ર હકીકત બહાર આવી છે। મહારાષ્ટ્ર રાજ્યના MHB કોલોની પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે તારીખ 20/6/2025 ના રોજ જાહેર થયેલ, જેમાં ફરિયાદી અજયભાઈ સુરેશભાઈ ધાગડા, ઉંમર વર્ષ 23, ધંધો નોકરી, રહેવાસી 102 નવકાર એપાર્ટમેન્ટ, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ વાળાના સહકર્મચારી આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળાને જેપી એક્સપોર્ટ ગોલ્ડન એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હોય તેઓ પોતાની સાથે ઉપરોક્ત જણાવેલ સોનું લઈને સેલ્સમેન તરીકે નોકરી કરતા હોય તેઓ મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુમધુર સોસાયટીમાં રોકાયેલ જાતિ આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળાને 13 કિલો 455 ગ્રામ સોનું કિંમત ₹13,34,62,327 સોનાની ચોરી કરી મુંબઈથી નાસી ગયેલ હોવાની હકીકતને મદદમાં રહેવાનું જણાવતા કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ તથા ટીમ તથા LCB જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર JJ પટેલ તથા ટીમ તથા MHB પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રના API ગણેશ તાગરે તથા તેઓની ટીમ વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી ટેકનિકલ તેમજ વુમન સોર્સના આધારે વોચમાં રહી પેટ્રોલિંગમાં રહી MHB પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રના API ગણેશ તાંગે તથા તેઓની ટીમ સાથે તપાસમાં હતા। તે દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવને બાતમી મળી હતી કે આ કામે આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળો તથા તેને મુંબઈથી કેશોદ સોના સાથે લાવનાર યશ જીવાભાઈ ઓડેદરા, ઉંમર વર્ષ 21, રહેવાસી માણેકવાડા ગામ, તાલુકો કેશોદ વાળાને બંને જિગ્નેશ નાથાભાઈ કુછડિયાને વાડીએ જે મળેલ હકીકતના આધારે ત્યાં જઈ આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા તથા યશ જીવાભાઈ ઓડેદરા પાસેથી આશરે 1 કિલો સોનું મળેલ છે। બાદમાં તેઓની પૂછપરછ કરતા આરોપી જિગ્નેશે બાકીનું સોનું તેના પિતા નાથા હરદાસ કુછડિયાને આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું। જે અન્વયે કેશોદ પોલીસ તથા LCB જૂનાગઢ તથા HMB કોલોની પોલીસ સ્ટેશનની ત્રણેય ટીમ સઘન પેટ્રોલિંગ તથા વોચમાં રહી આ કામના આરોપી નાથા હરદાસભાઈ કુછડિયા, રહેવાસી માણેકવાડા, તાલુકો કેશોદ વાળાને પકડી તેની પાસેથી બાકીનું સોનું કબજે કરી, જેમાં ચોરીમાં ગયેલ સોનું વજન 13 કિલો 455 ગ્રામ સોનું, જેની કિંમત ₹13,34,62,327 નો તમામ 100% મુદ્દામાલ કબજે કરી આરોપી તથા મુદ્દામાલ MHB પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રની સોંપી આપેલ છે। હાલમાં આરોપીના ટ્રાન્ઝેક્શન વોરંટ મેળવી અને આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, ઉંમર વર્ષ 21, ધંધો નોકરી, રહેવાસી માણેકવાડા ગામ, ટીલોડી નદીના કાંઠે, તાલુકો કેશોદ, યશ જીવાભાઈ ઓડેદરા, ઉંમર વર્ષ 21, ધંધો ખેતી, રહે માણેકવાડા ગામ, માલબાપાના મંદિર સામે, તાલુકો કેશોદ, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા, ઉંમર વર્ષ 45, ધંધો ખેતી, રહેવાસી માણેકવાડા ગામ, ટીલોડી નદીના કાંઠે, તાલુકો કેશોદ, મહારાષ્ટ્ર રાજ્ય પોલીસને સોંપવામાં આવેલ છે। સોનાના દાગીના એક્સપોર્ટ કરતી પેઢીઓ દ્વારા વિદેશમાં ફરવા મોજ મસ્તી કરવા મળતી હોય અને કેરિયર તરીકે નોકરી કરવાની ઘેલછા લાગે છે, ત્યારે કેશોદ પંથકમાં સંખ્યાબંધ યુવાનો લાઇનમાં કૂદી પડ્યા છે, ત્યારે 2 નંબરની હેરાફેરી હોવાનું ધ્યાને આવતા ત્યારે તક મળે તો રફુ ચક્કર થઈ જતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। થોડા મહિના પહેલા આવી જ એક યુવાને સોનું લઈને મહારાષ્ટ્રથી આવ્યા બાદ પેઢીના સંચાલકો પોલીસ કાફલા સાથે આવી મુદ્દામાલ મળી જતા ભીનું સંકેલી જતા રહ્યા હતા। એવી જ રીતે ઝારખંડના વેપારીનો માલ મદ્રાસના વેપારીનો માલ કેશોદમાં કટિંગ થયેલો હતો અને ઝડપાયેલ, પરંતુ પ્રથમ જ વખત ગુનો ચોપડે ચડ્યો હતો। એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારી ફરિયાદી સાથે રહીને ઝડપી કામગીરી પૂર્ણ કરવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ, સર્વેલન્સ કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, સુરેશભાઈ મોહનભાઈ બંભાણા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા દ્વારા ગણતરીની જ કલાકોમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ચોરીનો ભેદ મહારાષ્ટ્ર પોલીસ સાથે રહી ઉકેલી 100% મુદ્દામાલ કબજે કર્યો હતો, ત્યારે ઉપરી અધિકારીઓ દ્વારા અભિનંદન આપી બિરદાવવામાં આવ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગઈ તારીખ 20/6/2025 રાજકોટના
એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા, રહે જામનગર રોડ રાજકોટવાળા, કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિગ્નેશભાઈ નાથાભાઈ કુછડિયા, કે તેઓ જેબી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા. ગઈ તારીખ 20/6/2025 રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના શેઠ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે. ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને અંદાજે જેઓનું સોનું હતું, જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા, અને અંદાજે કુલ 13 કિલો અને 455 ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા. જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જુનાગઢ જિલ્લા પોલીસ, કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની MHB કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસનો સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌપ્રથમ યશજીભાઈ ઓળેદરા ને પાસેથી 1 કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા, કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી. ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ 13 કિલો અને 455 ગ્રામનું 100% સોનું, જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા, તેઓ કુલ તમામની કિંમત 13,34,62,327 રૂપિયાનો કુલ 100% મુદ્દામાલ રિકવર કરી અને MHB પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે. આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા, યશજીભાઈ ઓળેદરા, નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને અગાઉ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષક જાજડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક ઓળેદરા સાહેબની માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે. સર, જે આરોપી છે એ ક્યાંના છે અને જે મુદ્દામાલ હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો? હા, આરોપી મૂળ માણેકવાડા ગામના છે, કેશોદ તાલુકાના, જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી. જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે, નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવેલા હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે. અને અગાઉ જે 1 કિલો હતો તેઓના આરોપીના ઘરેથી, જુનાગઢ ઘરેથી 1 કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્ટોક કર્યું બનવાનું કારણ શું? આ મુખ્ય એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો. જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા ને એની સાથે વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકીને ચોરી કરીને એને લઈ આવેલા હતા.